નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આપણા વડાપ્રધાનશ્રીની જે ગેરંટીઓ આપે છે તેની આછેરી વાત કરીશું. પણ એ વાત કરતા પહેલા થોડાક 2-3 સંવાદો રજૂ કરું છું, તો તે અસ્થાને નહીં ગણાય. આમાં એક મિત્ર બીજા મિત્રને ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપે છે કે ચાલ હેડ ક્રિકેટ રમવા માટે. ત્યારે તે મિત્ર કહે છે કે આજે નહીં, કાલે આવીશ. તો આમંત્રણ આપનાર મિત્ર એને કહે છે કે કાલે આવીશ, ગેરંટીથી કાલે આવીશ. આમ ચોક્કસ શબ્દનો અમુક બાબતમાં ગેરંટી એ પર્યાય થઈ ગયો છે. ખરેખર તો પિતાએ પુત્રને ગેરંટી આપવાની ના હોય. ગેરંટી તો પુત્ર આપે કે હું 10મા ધોરણમાં પાસ થઈશ અને ફર્સ્ટ ક્લાસ લાવીશ, તેની ગેરંટી આપું છું. ત્યારે અહીં અબરી ગંગા ચાલતી હોય છે. આ બાબતમાં થોડાક સંવાદો છે. એક પુત્ર તેના પિતાને કહે છે કે હું 5મું ધોરણ પાસ થઈશ પછી મને ટેબ્લેટ લઈ આપશો? પિતા કહે હા. તો પુત્ર કહે ગેરંટી આપો, તમે ટેબ્લેટ લઈ આપશો? પિતા કહે કે હા ભાઈ, હા હું ગેરંટી આપું છું. ત્યારે પુત્ર તેની માતાને કહે છે કે મમ્મી, પપ્પા મને ટેબ્લેટ લઈ આપવાની ગેરંટી આપે છે. ત્યારે તેનો પુત્ર તેની માને કહે છે કે મમ્મી, પપ્પા મને ટેબ્લેટ લઈ આપવાની ગેરંટી આપે છે. ત્યારે માતા કહે છે કે જો બેટા, તું જાણે અને તારો બાપ જાણે, લગ્ન થયા ત્યારથી મને બ્રેસલેટ લઈ આપવાની ગેરંટી આપી હતી. હજુ 10 વર્ષ થયા, પૂરી થઈ નથી. પછી ક્યારે લઈ આપશે? જ્યારે ગરડી થયું ત્યારે. મને તમારા બાપ દીકરાના વચ્ચે નાખશો નહીં અને કંઈ બોલશો પણ નહીં. પિતા કહે અરે પણ સોનાના ભાવ સાંભળ્યા છે, કૂદકે ને ભૂસકે વધી જાય છે. ભાઈ, ત્રીજો એક સંવાદ જોઈએ. ભાઈ, તમારા ત્યાંથી ફર્નિચર લીધું છે તે તૂટી તો નહીં જાય ને? અરે સાહેબ, શું વાત કરો છો, 10 વર્ષની મારી ગેરંટી છે. પછી 10 વર્ષ પછી કોણે જોયા છે? આમ સંવાદો આપણે ઘણી વખતે વેપારીઓ સાથે ઘરની અંદર પણ જોઈએ. પણ હવે ગેરંટી શબ્દનું ચલણ વધી ગયું છે. મેં વડાપ્રધાન જવાહરલાલ નહેરુની શરૂઆતથી કરીએ તો લગભગ 9-10 વડાપ્રધાન જોયા હશે. આપે પણ 4 થી 5 જેટલા વડાપ્રધાન જોયા હશે. અને તેમના સમયગાળા દરમિયાન લોકસભાની ચૂંટણીઓ પણ જોઈ હશે. પણ કોઈ વડાપ્રધાન શ્રી કે નેતાઓએ પ્રજાને ગેરંટી આપી હોય તેવું જાણવા મળ્યું નથી. કે ગેરંટી શબ્દનો ઉપયોગ કર્યો હોય કે હું ગેરંટી આપું છું કે 5 વર્ષ યોજના આમ કરીશું ને તેમ કરીશું ને ભાવ ઘટાડીશું, એવું કશું સાંભળ્યું નથી. જ્યારે તો મોદી સાહેબ આટલેથી અટકતા નથી. એ તો કહે છે કે મારી ગેરંટીની ગેરંટી છે. પછી તો તેમને સાચા માનવા પડે કે કેમ તે પ્રજાએ નક્કી કરવાનું છે. સામાન્ય રીતે દરેક પક્ષ પોતાના ચૂંટણી પ્રચારનો ઢંઢેરો બહાર પાડતી હોય છે અને તેમાં જણાવેલ હોય છે કે મારો પક્ષ સત્તા ઉપર આવશે તો આટલા કામો કરીશું. જે તે પક્ષ સત્તા ઉપર આવ્યા પછી ઢંઢેરા મુજબ કાર્ય પણ કરે છે. એમાંથી જે થાય તે કરે છે. બધા કામ 5 વર્ષમાં પૂરા પણ ના થાય, તે સ્વાભાવિક છે. જ્યારે મોદી સાહેબે તે ઈસવીસન 2014માં લોકસભાની ચૂંટણી સમયે ભાજપના ઢંઢેરાને બાજુએ મૂકી પોતાનો જુમલા ઢંઢેરો રજૂ કર્યો હતો, તે બધા જાણે છે. અને એવા જુમલા હતા કે કદાપી પૂરા થઈ શકે જ નહીં. આ બધું મત લેવા માટે હતું. હવે આ બીજી ટર્મ પણ ગઈ, ત્રીજી ટર્મ પણ આવી. ત્યારે મારે કહેવાનું એટલું જ કે યુ કેન નોટ મેક ફૂલ or cheat all the persons for all the time. You cannot make fool or cheat all the persons for all the time. આ જુમલાઓનો વિરોધ પક્ષોએ વિરોધ કરી મુદ્દો બનાવ્યો
એટલે હવે મોદી સાહેબ ગેરંટી શબ્દનો પ્રયોગ કરવાની શરૂઆત કરી. આ ગેરંટી શબ્દથી એમ માનવાને પણ કારણ રહે છે કે મોદી સાહેબ પોતાના વચનો પાળવામાં કે ચૂંટણી ઝંડામાં વચનો જે હતા તેમાં પૂરા કરવામાં ઉણા ઉતરે છે. ત્યારે જ ગેરંટી આપે ને શું પૂરા ગેરંટી આપે? મેં ચૂંટણી ઝંડેરા મુજબ કામ થતું હોત શું કે 2022ની અંદર હું દરેકને છાપરું આપી દઈશ તૈયાર પાકું શું, અને એનું પૂરું ના થાય. 17ની 18ની દરેકની સભાઓની અંદર દરેક રાજ્યની અંદર આવા ફેંકામબાજી કરી હોય અને કશું ના થયું તો પછી ગેરંટી જ આપવી પડે ને. અને ભવિષ્યમાં આપણા નેતાઓ મોદી સાહેબની ગેરંટી પૂરી ન કરવાનું બહાનું બતાવે તો આશ્ચર્ય ના પામતા. જેમ પેલી કહ્યું ને એને પત્નીને કે સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધતી જાય છે, એમ મોદી સાહેબ પણ કંઈક બહાનું બતાવે કે ભાઈ આ ગેરંટી પૂરી નથી થઈ તો આપણે આશ્ચર્ય નહીં પામવાનું. તો કે કારણ કે 3-4 વર્ષ અગાઉ એમણે વ્રત લીધેલ, એમનું ભાષણ સાંભળજો, કદાચ જૂનું સાંભળવા મળે તો. વ્રત લીધેલ અને સંકલ્પ કરેલ કે ઈસવીસન 2022માં આઝાદીના 75 વર્ષે ભારતના કોઈ પણ વ્યક્તિ પાકા મકાન વગર રહેશે નહીં. કોઈ પણ વ્યક્તિ તમને રોડ ઉપર સૂઈ રહેલો દેખાશે નહીં. મોદી પાછા એની અંદર પોતાનો જ એ કરે છે કે મોદી હૈ તો મુમકિન હૈ, એમ પડકાર સાથે પણ કહેલું. તેનું શું થયું? કોઈ પૂછતું એ નથી, કારણ કે તે પણ એક 15 લાખ આપવા જેવો જુમલો હતો ને મોદી સાહેબે ખુલાસો એનો કરતા નથી કે ભાઈ અડધા મકાન થયા છે કે અડધા બાકી છે કે એવું કશું. આજે તો મોદી સાહેબ જે ગેરંટીઓ આપે છે તેની સામે પ્રજા તેમને ગેરંટી આપે છે કે તમે ગેરંટી પૂરી કરવા માટે પુનઃ સત્તા ઉપર આવશો. આ બાબતનો પ્રજાને બધો જ ખ્યાલ આવે છે. જે ધનિક છે તે દિવસે દિવસે ધનિક થવા માંડે છે, જ્યારે ગરીબના કૂવામાં તેલનું એ ટીપું હોતું નથી. ગરીબના કૂવામાં તેલનું ટીપું એ હોતું નથી, ત્યારે ધનિકોની કબર ઉપર ઘીના દીવા થાય બને છે. ભ્રષ્ટાચારીઓને મત માટે કોણ છાવરે છે? કોણ ગરીબાઈ મોંઘવારી દૂર કરવાની વાતો કરે છે? કોણ ધનિકોના મિત્ર છે અને તેમનું ધ્યાન રાખે છે? કોણ ચાલતા રાજમાં તોડફોડ કરવામાં સંડોવાયેલા છે? કોણ ધારાસભ્યની ખરીદ વેચાણમાં પડેલા છે? કોણે ભૂતકાળમાં ઠાલા વચનો આપી શહીદોના નામ ઉપર મત માગતા હતા? કોણ ઈડી, આઈટી, સીબીઆઈનો વિરોધ પક્ષો સામે બેફામ ઉપયોગ કરેલો છે? આ બધું પ્રજાને ખ્યાલ છે મોદી સાહેબ. અરે અંધભક્તોને પણ ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ બેલેટ પેપરથી ચૂંટણી થાય તો શું પરિણામ આવે છે, અથવા તો ઈવીએમથી ચૂંટણી થાય તો શું પરિણામ આવે છે. હવે જોવાનું. પ્રજા જાગૃત થઈ ગઈ છે મોદી સાહેબ. બસ આજે આટલી વાત.